સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દાહોદ ખાતે જૈન સમાજ દ્વારા જૈન પ્રીમિયર લીગ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું, જેમાં સતત બીજી વખત અભિમન્યુ 11 વિજેતા બની. દાહોદમાં જૈન સમાજ દ્વારા મહાવીર પ્રીમિયર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન દાહોદ શહેરના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં દાહોદ દિગંબર અને શ્વેતાંબર સમાજના અલગ અલગ 10 ઉપરાંતની ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમને 2 રાઉન્ડ રમાડવામાં આવ્યા હતા. ત્યારબાદ ક્વાર્ટર ફાઇનલ, સેમીફાઇનલ અને ફાઇનલ મેચ યોજાઈ હતી, જેમાં સતત બીજા વર્ષે અરિહંત વોરિયર્સ અને અભિમન્યુ 11 વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. ભારે રસાકસી બાદ અભિમન્યુ 11 સતત બીજા વર્ષે પણ ચેમ્પિયન રહ્યું હતું. ઉપસ્થિત સમાજના આગેવાનો સ્પોન્સર દ્વારા રનર્સ અપ ટીમ અરિહંત વોરિયર્સને અને વિજેતા ટીમને અભિમન્યુ 11નું સન્માન કરાયું હતું અને અભિમન્યુ ટીમ સતત બીજા વર્ષે ચેમ્પિયન બનતા તેઓને જેપીએલની ટ્રોફી એનાયત કરાઈ હતી. સહિત સમગ્ર મેચ દરમિયાન મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બોલર અને બેસ્ટ બેટ્સમેન સહિતના ખેલાડીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં સમાજના લોકોએ આ જેપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનો લાભ લીધો હતો. જેપીએલ કમિટી દ્વારા મેચનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.